સુરતના લિંબાયત વિસ્તારમાં 16 વર્ષ પહેલા થયેલી હત્યામાં આરોપી ઝારખંડમાં આવેલ વાસેપુર ગામથી પીસીબીના હાથે ઝડપાયો છે. વાસેપુર ગામ જા ગેંગ્સ ઓફ વાસેપુરનું શૂટિંગ થયું હતું. ઝારખંડમાં આવેલ વાસેપુર ગામ જા ગેંગ્સ ઓફ વાસેપુરનું શૂટિંગ થયું હતું તે સ્થળેથી પોલીસે ખૂંખાર આરોપીને દબોચી લીધો હતો. પીસીબીના કોન્સ્ટેબલોને એવી બાતમી મળી હતી કે ખૂંખાર આરોપી પાસે હથિયાર હોઈ શકે છે. તેથી પીસીબીના કોન્સ્ટેબલોએ જાતે ટેમ્પો ચાલક બની ગમછો પહેરીને આ આરોપીઓનો પીછો કર્યો હતો. આરોપી મોહમ્મદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ રસીદ અંસારી, ઉંમર વર્ષ 43, રહેવાસી મદીના મસ્જિદ પાસે લિંબાયત તથા હાલમાં ધનબાગ બિહાર ખાતે આવેલ વસીપુર ખાતે રહેતો હતો. આ વિસ્તાર તે ખૂંખાર હત્યા અને લૂંટ કરતા આરોપીઓનો ગઢ માનવામાં આવે છે. મોહમ્મદ ઉર્ફે અમર તે તેના મિત્ર મહેરાજ અલીનો દયાશંકર શિવશરણ સાથે લેતી દેતીમાં ઝઘડો થયો હતો. તેથી તેઓએ વર્ષ 2003માં દયાશંકર સાથે ઉધના હરિનગરમાં પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં દારૂ પીવડાવીને દયાશંકરના ગળાના ભાગે છરી ફેરવી દીધી હતી. બાદમાં દયાશંકરની ઓળખ નહીં થાય તે માટે તેના ચહેરા પર તથા રૂમ પર કેરોસીન નાખીને રૂમ જ સળગાવી નાખ્યો હતો. હત્યા બાદ મહેબૂબ તે તેના ગામ ભાગી ગયો હતો. તેથી હાલમાં ફરીથી વસેપુર આવી ગયો છે. જે બાતમી મળતા પીઆઈ સુવેરાએ દીપક બારોટ, સહદેવ, અશોકભાઈ, લાભુભાઈ, હસમુખભાઈ, મોહનભાઈની ટીમને ધનબાદ મોકલી હતી, જેમણે ટેમ્પો ચાલકનો વેશ ધારણ કરીને આરોપીને ચૂપચાપ દબોચીને સુરત ભેગો કરી દીધો હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન 15 વર્ષ કરતા વધારે સમયથી વોન્ટેડ હોય તેવા 17 જેટલા આરોપીઓને હાલમાં જેલ ભેગા કરવામાં આવ્યા છે. પીસીબીએ ગુજરાતમાં આ મામલે રેકોર્ડ બ્રેક કામગીરી કરી હોવાની વિગત જાણવા મળી છે.